બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપના પ્રદેશ પ્રમુખના વિરોધીઓ પર પ્રહાર જોવા મળ્યા। રામ મંદિર અને મહિલા અનામત મુદ્દે વિરોધીઓને આડે હાથ લેવામાં આવ્યા છે। 550 વર્ષ પછી ભગવાન રામનું મંદિર બનાવ્યું। સરકારે મહિલાઓ માટે કેટલીય યોજનાઓ બનાવી છે। દેશના દુશ્મનોને સર્જિકલ સ્ટ્રાઇકથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। સરકારે ખેડૂતોને આગળ લાવવા માટે અનેક બધી યોજના બનાવી છે। રજૂ કર્યા કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા, ભગવાન રામ રાજા દશરથના પુત્ર હતા। આ સાબિત કરતા કરતા વર્ષો લાગ્યા અને જ્યારે 7 જજોની બેચોએ આપણને ચુકાદો આપ્યો ત્યારે અયોધ્યાની અંદર આ રામ મંદિર બનાવવામાં મિત્રો આપણે સફળ રહ્યા છીએ। એવી જ રીતે કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈન મહાકાલ કોરિડોર હોય। કીર્તિસિંહ, હું જયારે ઉજ્જૈનની અંદર 40 દિવસ વચમાં રોકાણો ગઈ સાલ ત્યાંના ઇલેક્શનના પ્રચારમાં, ત્યારે મહાકાલના દર્શન કરવાનું રોજ જવાનું થાય। ત્યારે ત્યાંના સ્થાનિક લોકો કે મેં પૂછ્યું કે આ કોરિડોર નતો બન્યો એ પહેલા કેટલા લોકો અહીંયા આવતા હતા? મને કે સાહેબ 10 થી 15 હજાર લોકો આવતા હતા અને બધું અત્યારે મને કે અત્યારે 1.5 થી 2 લાખ લોકો રોજના ઉજ્જૈન કોરિડોરમાં અંદર આવી રહ્યા છે।